सरकार को क्या लगता था नहीं लौटेंगे, गलत। जब तक तोड़ेंगे नहीं तब तक भागेंगे। ये हमारे युवाओं को अंडू पंडू को गंडू समझ क्या, पहले जोड़ेंगे फिर लड़ेंगे, अगर फिर भी नहीं माने तो तोड़ेंगे। तो भाई नमस्कार मित्रों, फरीवार एक नवा विडियोમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરીએ તો આપણે ઘણા દિવસથી મિત્રો રાહ જોઈને બેઠા હતા। 39 દિવસથી મિત્રો સેતુભાઈ વસાવા જેલમાં હતા અને ફાઇનલી મિત્રો બહાર આવવા માટે તૈયાર થઈ ગયા છે। કારણ કે મિત્રો આમ આદમી ધારાસભ્ય મિત્રો એમ કીધું સેતુભાઈ વસાવા મિત્રો એટલો બધો તેને પ્યાર આપી રહ્યા છે લોકો કે મિત્રો ફાઇનલી ભાઈ 40 દિવસ પૂરા જેલમાં ન રહ્યા અને 39 દિવસે મિત્રો તે બહાર આવી રહ્યા છે। અત્યારે મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો આપણે સેતુભાઈ વસાવા છે તેને જામીન મળી ગયા છે ને મિત્રોમાંથી ને મિત્રો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કાલે મિત્રો અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થયું અને મિત્રો આજે ભાઈ આવે મોટી ખુશખબરી આવી ગઈ છે। તો મિત્રો સ્વયં મિત્રો રામ ભગવાન મિત્રો તેના પર પરસો કરીને મિત્રો જેલમાંથી બહાર કાઢ્યો એવી રીતે આપણે ગણી શકાય। કારણ કે મિત્રો તમને બધા લોકોની ખબર છે કે મિત્રો જે સાસા હોય છે તેને મિત્રો સૌ લોકો સાથ આપતા હોય છે। તમે પણ મિત્રો સાથ આપતા હોય તો એકવાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। કારણ કે મિત્રો રામ ભગવાન છે એ સાસાને મિત્રો લોકોને મિત્રો સાથ આપીને મિત્રો જેલમાંથી બહાર કાઢવતા હોય છે। તેમાં તેને જ મિત્રો અત્યારે ભાઈ સેતુભાઈ વસાવા માટે આવું થયું છે। મિત્રો આપણે આના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો મિત્રો સેતુભાઈ વસાવાને મિત્રો રામ મંદિર અયોધ્યામાં મિત્રો દર્શન કરવા જવું જોઈએ। કારણ કે મિત્રો જે રીતે મિત્રો કાલે ભાઈ અયોધ્યામાં મિત્રો જેવું હતું મોટો મિત્રો દિવાળી જેવો મિત્રો માહોલ હતો અને આજે મિત્રો સેતુભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે। તો મિત્રો આના વિશે શું કેવું છે એકવાર કમેન્ટ કરવાનું તો ભાઈ ભૂલતા જ નહીં, સાથે સાથે વિડીયોને શેર કરો। કારણ કે મિત્રો બધા જ લોકોને ખબર પડી જાય। આપણે એક નવા અંદાજના નવા વિડીયોમાં મળી ગયા। જય હિન્દ, જય ભારતને મિત્રો બધા લોકોને શેર કરો અને ભાઈ તમે લોકો બિલકુલ ભૂલતા નહીં।